એક નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે જવાનું છે મોટી મોણપરી લાદી લેવા માટે, તો બનતા રહો। ઉમનભાઈ હિરેપરા ટ્રેક્ટર રાખે છે, હો ભાઈ, હવે સેટા રહેજો। હલો, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ મોટી મોણપરી ગામે લાદી સ્ટાઇલ લેવા। જો આ અરીસા વિભાગ છે, અરીસા છે, અલગ અલગ ભાવના। જ્યાં 7,000 રૂપિયાની ગેંડી છે, આવા દિવાલની સ્ટાઇલ છે। પછી આ પગથિયાની લાદી છે। જો મિત્રો આ ગેંડી કરી અને આ જો મિત્રો આ બધી દિવાલની છે। આ એક નવી વેરાયટી આવેલી છે। જો મિત્રો સંડાસ બાથરૂમ, હા હે બાથરૂમ। છે। ઝોમેટો આગલા ઉપર આ પાછા અરીસા આવી ગયા। આ પાછી નીચે ઓરની લાદી, આરસની પેટર્ન, આ રસોડા વિભાગ, રસોડા વિભાગ, આ થોગડાની, મિત્રો આ પણ છે ભાગમાં સ્ટાઇલ। આગળ ટોયલેટ છે, બુ ટોયલેટ। આમાં તમારે જેવી જોતી હોય એવી ડિઝાઇન મળી જાય। આમાં પાના પકડ મૂકવું હોય, કંઈક કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો એ પેટી પર ભેગી આપેલી છે। ચાલો મિત્રો આ બહારની દિવાલની બાથરૂમ વિભાગ, નવી પેટર્નમાં ગેંડી, આમાં હજારો ડિઝાઇન છે, તમને રી ગમે। જો ગેંડી બહુ બધી વેરાયટી। જો મિત્રો ફોટાઓ છે, સ્ટાઇલ ફોટા, પોખરા, આ મંદિર, ટપા ભરાઈ ગયા, ટપા ભરી જવાનું ભાઈ માંથી। હા તો આઈ થિંક બધી ભરવાની છે ને। હા ખા મારા વાલા, માવો ખા તું। એમ નહીં, તમે બધા માવા ખાવ, માવા ખીચામાં બધા નાખીને આવતા તમે પાણી ખબર હતી કે આને એક વાગે હાડા બાર કીધું એટલે તો મામા ગમે લઈ હોય માવા ખીચામાં જોવા ગઈ તો તમારી પાસે હું બેઠું નાખું પાણી પૂછો। હાડા બાર કીધું કે લાદી ભરવા જવું છે। એટલે હાડા બાર
એટલે મેં કીધું હતું, મેં બાબા લઈ લઉં કે ના ના આગળ બીજા હું ખોટા છે. તમે દાખલો એક વાર કોક બતાવો મને કે મેં કોકના માવો માંગ્યો એમ. કોઈ દી આવે જ નહીં માવો માંગવાનું. 10 રૂપિયા માવો થતું માંગવાનું હોય કે માવા. હા, આપણે બધું થયું. હજુ બોલો તું તાર ઘરના કીધે આમ જય દ્વારકાધીશ. હાલો આ ડિસ્ચાર્જ કરીને આવી છે. આ અમારી ખેતી ગાય છે કિશોરભાઈ કાછડિયા. લે કાંઈક તો બોલ. જા કોકી પૂજા કરીએ અમે. આ કોકીનું મંદિર. આ ગેટ મોટી મોડ પર એનું. એ ડ્રાઈવર લાલભાઈ ટ્રેક્ટર રાખે છે. લાલભાઈ ટ્રેક્ટર રાખે છે. હા લા હેન્ડલ પકડીએ. બાબા નમસ્કાર મુલાકાત બદલ આભાર. આભાર બહુ આમ ફેરમાં આમ રાખ અહીંથી આમ જવા દે કાશી આટો મારતા આવીએ. કચ્ચા હા લે લે લે. પુસ્તકાલય ભી બોલીએ બધી આવડી આવશે.